ગણિત ધોરણ 6 પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો આજે ભાગ 5 ની અંદર આપણે ખૂણો કોને કહેવાય એની સમજ મેળવશું. એની સાથે આપણે સ્વાધ્યાય 4.3 ને દાખલાઓ ગણીશું. તો પહેલા ખૂણો કોને કહેવાય તો આપણને ઘણી વખત તમે જોઈ શકો છો આ લાઈન ચાલી જાય છે ત્યાંથી એક આડી લાઈન આવી તો અહીંયા એક ખૂણાની રચના થઈ. આ આપણે સામાન્ય આપણે સમજતા હોઈએ છીએ કે ચોપડી હોય તો ચોપડી ત્યાં વળાંક વળતી હોય, દાખલા તરીકે અહીંથી આમ આવ્યા અને આમ ગયા તો અહીંયા ખૂણાની રચના થઈ. એવી રીતે ખૂણાઓ જે છે એ કોને કહેવાય તો આપણે ખૂણાની વ્યાખ્યા લખીએ કે સામાન્ય ઉદ્ભવ બિંદુવાળા બે ભિન્ન કિરણોથી ખૂણાની રચના થાય છે. તો આ ખૂણો કેવી રીતે બને એની વાત કરીએ. તમને આકૃતિ દોરી સમજાવું. દાખલા તરીકે એક આ કિરણ દોર્યું જેનું ઉદ્ભવ બિંદુ O છે અને એ O થી P તરફ જાય છે. બીજું કિરણ દોરું જેનું પણ ઉદ્ભવ બિંદુ મારે O જ રાખવાનું છે અથવા તો કોઈ પણ બાજુ. આનું પણ ઉદ્ભવ બિંદુ O છે એટલે O માંથી નીકળે છે અને R તરફ જાય છે. એટલે એ બે કિરણો છે, કિરણ OP અને કિરણ OR. બંનેનું ઉદ્ભવ બિંદુ એટલે કે O છે અને બંને ભિન્ન એટલે કે જુદા જુદા છે. કિરણ OP અને કિરણ OR બે અલગ અલગ જ છે, માત્ર એક જ બિંદુ એવું છે કે જે બંનેની અંદર આવેલું છે. એ બિંદુ છે એ O છે. તો આ બે ભિન્ન કિરણો વડે ખૂણા O ની રચના થાય છે. હવે જ્યારે ખૂણો એક જ રચાતો હોય એટલે કે બે કિરણો દ્વારા જ એક ખૂણો રચાતો હોય ત્યારે આપણે એને ખૂણો O અથવા ત્રણ બિંદુ દ્વારા પણ દર્શાવી શકીએ. જો આ ખૂણા O ને ત્રણ બિંદુથી દર્શાવે તો લખવું પડે આ ખૂણાની નિશાની છે ખૂણો POR અથવા ખૂણો ROP. ખૂણો POR કયો અથવા ખૂણો ROP કયો. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવું પડે, જ્યારે ત્રણ બિંદુથી ખૂણાને દર્શાવીએ ત્યારે જે બિંદુ આગળ ખૂણો બને છે તે હંમેશા વચ્ચે લખવું પડે. આ બાબત આપણે ધ્યાન રાખવાની છે. ઘણી વખત એવું બને કે હું તમને બીજું એક ઉદાહરણ આપું. આ માત્ર સમજણ છે પણ સમજણ બહુ અગત્યની છે. આ એક કિરણ, આ બીજું કિરણ અને આ ત્રીજું કિરણ. આ ત્રણ કિરણો જે છે, આ એક કિરણ, આ બીજું અને આ ત્રીજું. માની લો કે અહીંયા બિંદુ P છે, અહીંયા કિરણ PA, કિરણ PB અને કિરણ PC. આ ત્રણ ભિન્ન કિરણો વડે P બિંદુ આગળ ખૂણો બને છે. તો તમે જોઈ શકો અહીંયા હું એમ આની જેમ ન કહી શકું ખૂણો O. અહીંયા તો એક જ ખૂણો બનતો હતો એટલે માટે એક બિંદુથી દર્શાવી શકાય. પણ અહીંયા બિંદુ P આગળ આમ જોઈએ તો આ 1 ને 2 અને આમ ત્રણ ખૂણા બને છે. ખૂણો APC એટલે આખો ખૂણો, ખૂણો APB એટલે આ ઉપરનો ખૂણો, ખૂણો BPC એટલે ખૂણો નીચેનો. આમ ત્રણ ખૂણાઓ બને છે P બિંદુ આગળ. માટે અહીંયા મારે ફરજિયાત જે ખૂણો P દર્શાવવો હોય તો આને મારે P બિંદુ એકથી ન દર્શાવી શકું. અહીંયા મારે ત્રણ બિંદુનો ફરજિયાત ઉપયોગ કરવો પડે. મારે જો ઉપરનો ખૂણો દર્શાવવો હોય તો અહીંયા ખૂણો APB એવું લખું. જો નીચેનો ખૂણો દર્શાવવો હોય તો ખૂણો BPC અથવા CPB, ખૂણો BPC. અને ખૂણો આ મોટો દર્શાવવો હોય તો મારે લખવું પડે ખૂણો APC અથવા ખૂણો CPA, ખૂણો APC. બરાબર. એટલે આ મારે યાદ રાખવું પડે કે ખૂણો દર્શાવીએ ત્યારે શિરોબિંદુ દર્શાવતો મૂળાક્ષર હંમેશા વચ્ચે લખવામાં આવે છે. શિરોબિંદુ દર્શાવો એટલે જે બિંદુ આગળ ખૂણો બને છે એને શિરોબિંદુ કહેવાય. અથવા તો ત્રણેય બે ખૂણામાં જે સામાન્ય બિંદુ છે એને શિરોબિંદુ કહેવાય. એ મૂળાક્ષર એટલે કે ABCD નો અક્ષર હંમેશા વચ્ચે લખવો પડે. આ બાબતને આપણે હંમેશા યાદ રાખશું. હવે આપણે ખૂણાની અંદરનો ભાગ અને ખૂણાની બહારનો ભાગ. મુદ્દો નવો છે. ખૂણાની અંદરનો
ભાગ અને ખૂણાની બહારનો ભાગ. હવે આપણે જ્યારે બહુકોણની વાત કરી ત્યારે પણ જોયું હતું. દાખલા તરીકે આ સમતલ છે. આ નોટનું પેજ એટલે સમતલ. સમતલની અંદર જ્યારે ખૂણો હું બનાવું છું ત્યારે જે ખૂણો છે એ સમતલના 3 ભાગ કરે છે. જેવી રીતે બહુકોણ છે 3 ભાગ કરતો હતો, એમ દાખલા તરીકે ખૂણો એબીસી અહીં દોર્યો છે, તો ખૂણો એબીસી ત્યાં સમતલના 3 ભાગ કરે. એક ખૂણાની આને અંદરનો ભાગ કહેવાય, આ અંદરનો ભાગ. અંદરનો ભાગ એટલે આ કિરણ અને આ કિરણની વચ્ચેનો આ બધો જ ભાગ. અહીંયા હું અહીં રાખું તો આ વચ્ચેનો જે બધો ભાગ છે એ ખૂણાની અંદરનો ભાગ કહેવાય. બીજો ભાગ એ ખૂણો પોતે. ત્રીજો ભાગ એ ખૂણાની બહારનો ભાગ. એટલે આ ખૂણોની બહાર આ બધો જે છે એ ખૂણાની બહારનો ભાગ કહેવાય. તો આ જે ભાગ છે, આ બધો ભાગ એ શું કહેવાય? બહારનો ભાગ. અને ત્રીજો એટલે કોણ? આ ખૂણો પોતે. આવી રીતે આપણે ખૂણો કોને કહેવાય, ખૂણાને કેવી રીતે દર્શાવાય, ખૂણાની અંદરનો ભાગ કોને કહેવાય અને ખૂણાની બહારનો ભાગ કોને કહેવાય એની વાત કરી. એને આધારે આપણે સ્વાધ્યાય 4.3ની વાત કરવાની છે. હવે અહીંયા એ પૂછે પહેલો દાખલો કે બાજુમાં આપેલ આકૃતિ પરથી ખૂણા લખો. હવે તમે જોઈ શકો છો અહીંયા આ બહુકોણ છે, એમાં 4 ખૂણા બને, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, અહીંયા. આ મારે દર્શાવવો હોય તો આ બિંદુ આગળ એક જ ખૂણો બને છે, માટે એને એક બિંદુથી પણ દર્શાવી શકું. અને જે આ ખૂણો જે બને છે 2 કિરણો, એક આ ભુજ અને એક આ ભુજ, એટલે આ બાજુ અને આ બાજુથી બને છે, તો હું એના 3 શિરોબિંદુઓથી પણ, એટલે કે 3 બિંદુઓથી પણ દર્શાવી શકું. તો અહીં ખૂણાઓ દર્શાવું છું. દાખલા તરીકે ખૂણો એ, ખૂણા એને હું 2 રીતે દર્શાવી શકું. ખૂણો એ લખું તો પણ વાંધો નહીં, અથવા એને 3 બિંદુથી દર્શાવવો હોય તો હું લખી શકું ખૂણો DAB અથવા ખૂણો BAD અથવા ખૂણો BAD. આ પહેલો ખૂણો. બીજો ખૂણો બને છે બી બિંદુ આગળ પણ એક જ ખૂણો બને છે, એટલે હું એને એક બિંદુથી પણ દર્શાવી શકું. લખાય ખૂણો બી. અથવા જો મારે એને 3 બિંદુથી દર્શાવવો હોય તો જે શિરોબિંદુ છે વચ્ચે આવવું, એટલે કે ખૂણો ABC અથવા ખૂણો CBA. ખૂણો ABC, બેમાંથી એક લખો. બરાબર. ત્રીજો ખૂણો બને છે સી. એને પણ હું એક બિંદુથી દર્શાવી દઉં ખૂણો સી, અથવા એને જો મારા 3 શિરોબિંદુથી, એટલે કે 3 બિંદુથી દર્શાવવો હોય તો શિરોબિંદુ વચ્ચે આવી રીતે ખૂણો BCD અથવા ખૂણો DCB. ખૂણો BCD. અને ચોથો ખૂણો બને છે જે ડી બિંદુ આગળ બને છે, એ પણ એક જ ખૂણો બને છે, માટે એને એક બિંદુથી પણ દર્શાવી શકું, એટલે કે શિરોબિંદુથી દર્શાવી શકું. અથવા જો મારે 3 બિંદુથી દર્શાવવો હોય તો શિરોબિંદુ વચ્ચે આવી રીતે આવે, એવી રીતે ખૂણો ADC અથવા ખૂણો CDA. ખૂણો CDA લખું કે ખૂણો ADC લખું. આવી રીતે હું અહીંયા બાજુમાં પહેલા આકૃતિ પરથી ખૂણાઓ હું લખી શકું. હવે દાખલો બીજો છે કે બાજુમાં આપેલ આકૃતિ પરથી માગેલા બિંદુઓ લખો. આપણને જે પૂછ્યું છે, 3 પ્રશ્નો પૂછ્યા છે, આપણે કહેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 3 કિરણો છે, એના દ્વારા તમે જોવો તો 1 ખૂણો અને 2 ખૂણો, આ આખો ગણો તો 3 ખૂણો બને છે. એમાં આ જે બિંદુ સી છે ને બિંદુ ઈ છે, એ આ બધા ખૂણાની બહારના બિંદુઓ છે. બિંદુ એ છે એ ખૂણા BOD અથવા ખૂણો EOD ની અંદરનું બિંદુ છે. બરાબર. જ્યારે આ F બિંદુ છે, બી બિંદુ, ઈ બિંદુ, આ ડી બિંદુ અને ઓ બિંદુ એ ખૂણા પરના બિંદુઓ કહેવાય. હવે આપણે પ્રશ્નો જે પૂછ્યા છે એને આધારે જવાબ આપીએ. ખૂણા DOE નું અંદરનું બિંદુ, ખૂણો DOE. એટલે અહીંયા આપણે આકૃતિમાં ભૂલ છે, અહીંયા DOE આપ્યો છે, F અહીં ફરીવાર ઈ બિંદુ, એટલે ઈ બિંદુ 2 વખત આપ્યું છે. આપણે ત્યાં જોઈ લઈએ કે 2 વખત ઈ બિંદુ અપાઈ ગયું છે, એટલે આપણે ABCDEF આને G કહી દઈએ. બરાબર. આ રકમ આ ભૂલ છે, અહીંયા G નામ આપી દઈએ. હવે ખૂણા DOE, ખૂણો DOE નું અંદરનું બિંદુ, ખૂણા DOE અથવા DOB કયો, એનું અંદરનું બિંદુ કોણ છે? એ બિંદુ. એ શું લખશું કે બિંદુ
એ ખૂણા DOE નું અંદરનું બિંદુ છે. આટલું બધું ન લખો ને ખાલી બિંદુ એ લખી દો તો પણ ચાલે. હવે બીજો પ્રશ્ન છે, ખૂણા EOF એટલે આ ખૂણા EOF ના બહારના બિંદુ. એટલે આપણે આ EOF ને આપણે ઢાંકી દઈએ તો બાકીનું બધું જે વધે આ બિંદુ આ બિંદુ આ બિંદુ આ બિંદુ એ બધા જ એની બહારના બિંદુઓ કહેવાય. તો બિંદુ C લખો, બિંદુ A લખો, બિંદુ D લખો, બિંદુ G લખો, આ બધા જ ખૂણા EOF ના બહારના બિંદુઓ કહેવાય. બિંદુ C, A, D અને G આ બધા જ EOF ના બહારના બિંદુઓ કહેવાય. હવે ત્રીજો પ્રશ્ન છે, ખૂણા EOF પરના બિંદુઓ. ખૂણો EOF પરના બિંદુઓ એટલે કે આ બે બાજુઓ છે, ખૂણાની બે બાજુઓ, કિરણ OE અને કિરણ OF, એની ઉપર જેટલા બિંદુઓ આવેલા હોય એ, આમ તો અસંખ્ય બિંદુ આવેલા છે પણ એમાં નામ આપણે આપેલા છે E બિંદુનું, B બિંદુનું, O બિંદુનું અને F બિંદુનું. તો 4 બિંદુઓ છે એ ખૂણા EOF પરના બિંદુઓ છે. બિંદુઓ EOF અને એક વધારે બિંદુ આપ્યું છે B, એ ખૂણા EOF પરના બિંદુઓ છે. બરાબર, આવી રીતે બીજા પ્રશ્નનો જવાબ આપણે આપી શકીએ. પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન કેવી રીતે લખાય જોઈ શકીએ. હવે દાખલો ત્રીજો છે, નીચેની પરિસ્થિતિ દર્શાવતી બે ખૂણાની કાચી આકૃતિ દોરવાની. અહીંયા પરિસ્થિતિઓ આપી છે A થી E સુધીની. આપણે એ મુજબની બે ખૂણા દર્શાવતી કાચી આકૃતિઓ દોરવાની છે. લખ્યું છે બંનેમાં એક સામાન્ય બિંદુ હોય. બે ખૂણા દોરવાના, બેની અંદર એક બિંદુ સામાન્ય હોય એવો આપણે આકૃતિ દોરીએ. આ એક ખૂણો, આ બીજો ખૂણો. આ બે ખૂણાઓ થઈ ગયા. આપણે નામ આપી દઈએ. દાખલા તરીકે A, B, C અને D. બે ખૂણા થઈ ગયા, ખૂણો ABC અને ખૂણો CBD. બેયમાં હોય એવું કયું બિંદુ? તો કે આ શિરોબિંદુ જે B છે એ બંનેની અંદર છે. બરાબર, તો એ લખી શકીએ, લખવું હોય તો કે બિંદુ BA ખૂણા ABC અને ખૂણા CBD નું સામાન્ય બિંદુ છે. સામાન્ય એટલે બંનેમાં હોય એવું બિંદુ. આ એક બિંદુ એવું છે જે બે ખૂણાની અંદર છે. એટલે આવી આકૃતિ આપણે દોરી શકીએ. હવે ત્યાર પછીની પરિસ્થિતિ છે, બે સામાન્ય બિંદુઓ હોય, બે ખૂણા હોય, બેની અંદર બે બિંદુ સામાન્ય હોય. તો એવી આકૃતિ આપણે દોરીએ. એક ખૂણો અને આ બીજો ખૂણો. માની લો કે આપણે આ A, B, C અને આ D બિંદુ એવું નામ આપ્યું. તો ખૂણો BAD અને ખૂણો ABC બંનેમાં A બિંદુ અને B બિંદુ બેયમાં આવે છે. તો આપણે લખી શકીએ અહીં બિંદુ A અને B બંને ખૂણો BAD અને ખૂણો ABC નું અથવા ના સામાન્ય બિંદુઓ છે. એટલે કે બે સામાન્ય બિંદુઓ હોય એવા બે ખૂણા આપણે દોર્યા. હવે ત્રીજો પ્રશ્ન છે કે ત્રણ સામાન્ય બિંદુઓ હોય, બે ખૂણાઓમાં ત્રણ સામાન્ય બિંદુ હોય એવી આકૃતિ આપણે દોરી શકીએ નહીં. શક્ય નથી. બરાબર, ત્રણ શક્ય નથી. ચાર કેવી રીતે શક્ય હોય પૂછ્યું. ચાર સામાન્ય શિરોબિંદુ, ચાર સામાન્ય બિંદુ હોય એવું તો આપણે દોરી શકીએ નહીં. જો ત્રણ સામાન્ય
બિંદુ વડે આકૃતિ શક્ય ન હોય તો 4 બિંદુઓ સામાન્ય હોય એવું પણ આપણે આકૃતિ દોરી શકીએ નહીં. તો લખી શકીએ આવી આકૃતિ શક્ય નથી. ત્યાર પછીનો છે ઈ કે એક કિરણ સામાન્ય હોય એવું તો દોરી શકીએ. પહેલી આકૃતિ જે દોરી એ પણ એવી જ આકૃતિ આપણે અહીંયા દોરીએ તો એની અંદર તમે જોઈ શકો આ એક ખૂણો, આ બીજો ખૂણો, આ કિરણ છે આ ખૂણામાં આવશે ને આ ખૂણામાં આવશે. એ બી સી ડી. તો ખૂણા બી એ સી માં અને ખૂણા સી એ ડી બંનેમાં કિરણ એસી જે છે એ સામાન્ય છે. બરાબર. અહીં કિરણ એસી એ ખૂણા બીએસી અને ખૂણા સીએડી નું સામાન્ય એટલે બંનેમાં હોય એવું કિરણ છે. આવી આકૃતિઓ દોરવાની હતી. તો તમે જોઈ શકો કેવી રીતે આપણે આકૃતિઓ દોરી છે. એક વખત જાતે પ્રેક્ટિસ કરી લેવાની છે.